જન્મથી લઈને મરણ સુધી આપણી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હોય છે. ડોક્યુમેન્ટ્સની અંદર આપણું જે નામ હોય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, પરંતુ બધા જ ડોક્યુમેન્ટની અંદર સાચું જ નામ હશે એવા કિસ્સાઓ ઘણા ઓછા જોવા મળતા હશે. કારણ કે કોઈના જે દસ્તાવેજ છે એની અંદર જે નામ હોય છે એમાં ભૂલ આપણે જોતા હોય છે. કદાચ બની શકે કે તમારું કોઈ ડોક્યુમેન્ટ હશે એની અંદર તમારું જે નામ હશે ને એમાં જ ભૂલ હશે. હવે નામ બદલવા માટે શું કરવાનું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે ઘણી બધી વખત છે ને લોકો પોતાનું જે નામ હોય છે એમને ખબર છે કે ભૂલ છે, છતાં પણ એ બધી જ વસ્તુઓ અવગણતા હોય છે. હવે આ અવગણતા હોય ને તો હવે છોડી દેજો, કારણ કે ભવિષ્યમાં તમને તકલીફ પડી શકે છે. કઈ રીતના તકલીફ? મિલકતનો વિવાદ ક્યારેક થાય ને તો તકલીફ પડી શકે છે. એની સાથે સાથે વિદેશમાં જવું હોય તો વિઝાની પ્રોસેસ કરો તો પણ ખાસ કરીને તમને તકલીફ પડી શકે છે. આની સાથે સાથે વીમા ક્લેમમાં પણ તકલીફ પડી શકે છે. એટલા માટે થઈને નામ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. બાળક જન્મે ત્યારે લેવામાં આવતો જન્મનો દાખલો એ ફર્સ્ટ એવિડન્સ છે. જન્મના દાખલાની અંદર એક વખત નામ ચડી ગયા બાદ એમાં સુધારો કરવો ખૂબ જ મુશ્કેલ કામ છે. અશક્ય નથી, પરંતુ મુશ્કેલ તો ચોક્કસથી થઈ જાય છે. ઘણીવાર પિતા કે કોઈ સંબંધી ઉતાવળમાં નામ નોંધાવી દે છે અને પાછળ તે સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC માં બીજું નામ દાખલ કરવામાં આવે છે. અને એક વખત આ તફાવત થઈ જાય ને પછી જિંદગીભર દોડવાનું જ રહેતું હોય છે. એટલા માટે થઈને હંમેશા કહેવામાં આવતું હોય છે કે તમે જે જન્મના દાખલામાં નામ લખાવેલું છે ને એ જ નામ તમારા LC માં હોવું ખૂબ જ જરૂરી છે. તમારા પાન કાર્ડમાં કુમાર હોય અને આધાર કાર્ડમાં માત્ર નામ હોય, અથવા પિતાના નામમાં ભાઈ કે લાલ જેવા શબ્દોનો તફાવત હોય, તો કાયદાની દ્રષ્ટિએ તે બે અલગ વ્યક્તિઓ પણ ગણી શકાય છે. આ તકલીફ ક્યાં પડી શકે છે ખબર છે? જ્યારે તમે પાસબુક ખોલાવો, આની સાથે 7 બારનો દાખલો કઢાવો અથવા તો પાસપોર્ટ માટે અરજી કરો, ત્યારે આ તફાવતને કારણે તમારી ફાઇલ ઘણી બધી વખત રિજેક્ટ થઈ શકે છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર છે કે જો નામમાં ચેન્જીસ હોય ને તો તમે સોગંદનામું કરાવી શકો છો, પરંતુ આ સોગંદનામું પણ બધી જ જગ્યા ઉપર લાગુ પડે છે એવું નથી. હવે જો સોગંદનામું નથી કરાવવાનું તો બીજું શું કરવાનું છે? ગવર્મેન્ટ ગેઝેટ કરવાનું છે. તમારામાંથી ઘણા બધા લોકોએ આ ગવર્મેન્ટ ગેઝેટ નામ જ પહેલી વખત સાંભળેલું હશે. ગવર્મેન્ટ ગેઝેટ આ એક અધિકૃત સરકારી પત્રિકા છે. તેમાં જાહેર કરવામાં આવે છે કે જૂનું નામ અને નવું નામ ધરાવતી વ્યક્તિ એક જ છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે ગવર્મેન્ટ ગેઝેટ એ તમારા નામ માટે છે. ખાસ કરીને તમારા દસ્તાવેજની અંદર તમારા પિતાનું નામ જો ખોટું છે તો એ માટે આ નથી. તમારા નામમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે તો એના માટે છે. હવે ગવર્મેન્ટ ગેઝેટ છે એના વિશે થોડુંક ડિટેલમાં જાણી લો કે એકચ્યુઅલમાં કઈ રીતે કામ કરે છે. હવે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા ગેજેટ વિભાગની પોતાની વેબસાઇટ મારફતે આ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. સૌથી પહેલા શું કરવાનું છે? તમારે સોગંદનામું કરવાનું છે. આ હજુ પણ ફરજિયાત છે. 50 કે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમે નોટરી પાસે સોગંદનામું કરાવવું પડશે. આ બાદ ન્યૂઝપેપરની જાહેરાત એટલે કે ગેજેટ કરાવતા પહેલા તમારા વિસ્તારના 2 જાણીતા ન્યૂઝપેપર એટલે કે એક ગુજરાતી અને એક અંગ્રેજી અથવા તો હિન્દીમાં જાહેર ખબર આપવી પડશે કે તમે નામ બદલ્યું છે. ગેજેટ એપ્લિકેશનમાં પેપરનું કટિંગ જોડવું પડે છે. ત્રીજું એટલે કે સ્ટેપ 3 ની જો વાત કરવામાં આવે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લોગિન કરી ચેન્જ ઓફ નેમ ફોર્મ ભરવું. તેની ફી પણ ઓનલાઈન જ ભરી શકાય છે. અહીં સમજો જે બાબત એ છે કે જો તમારે તાત્કાલિક ગેજેટ જોઈએ છે તો તેની ફી વધારે હોય છે. આ બાદ સ્ટેપ 4, હવે ગેજેટની હાર્ડ કોપી ઘરે નથી આવતી. જ્યારે તમારું નામ ગેજેટમાં પ્રસિદ્ધ થઈ જાય ત્યારે તમે ઓનલાઈન જ PDF ડાઉનલોડ કરી શકો છો. આ ડિજિટલ સાઇન વાળી કોપી બધે જ માન્ય ગણાય છે. તમને જણાવી દો કે ગેજેટ માટેની જે મુખ્ય કચેરી છે ને એ રાજકોટ આવેલી છે. તમે રાજકોટમાં જઈને ડાયરેક્ટ પણ એ કચેરીની મુલાકાત લઈને પણ ગેજેટ મેળવી શકો છો. હવે ચૂંટણી કાર્ડ અને પાન અને આધારમાં જો તમારું નામ અલગ છે ને તો એના માટેની પ્રોસેસ શું છે એની વાત કરીએ. જો ચૂંટણી કાર્ડમાં ભૂલ છે તો ફોર્મ નંબર 8 ભરીને તમે નામ કે સરનામામાં સુધારો કરી શકો છો. પાન અને આધાર કાર્ડમાં જો ભૂલ છે તો આ ડોક્યુમેન્ટ્સ પણ હવે ઓનલાઈન અથવા તો અધિકૃત કેન્દ્ર ઉપર જઈને સુધારી શકો છો, પરંતુ તેના માટે યોગ્ય પુરાવા હોવા જરૂરી છે. એટલા માટે જ કહું છું કે 40 કે 50 વર્ષ વીત્યા બાદ જો તમે આ બધી જ વસ્તુ હાથમાં લેશો તો પછી ઘણી બધી તકલીફ પડી શકે છે. જેટલું વહેલું કામ કરશો એટલો જ તમને ફાયદો મળશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.